પણ કાંઈ વાંધો નહીં. હવે આવું બધું છે જીવનમાં, અને ફોટોગ્રાફીની લાઈનમાં આવું બધું રહે. એટલે જો તમારે આવવું હોય તો પહેલાં 100 વાર વિચાર કરજો કે સવારે વહેલા જાગો ને પછી બપોર સુધી બેસવાની તાકાત હોય ને તો ફોટોગ્રાફીનું કામ કરવું. એટલે તો ભાઈ સવારમાં નાહી ધોઈને થઈ ગયા રેડી અને નીકળી ગયા ઓર્ડરમાં ફોટોગ્રાફી કરવા માટે. અને સવારમાં નંદી મહારાજ અને ગાય માતા બંનેના દર્શન થઈ ગયા છે. અને આપણો સામાન બધો રેડી કમ્પ્લીટ થઈ ગયો છે. અને મોવાથી આપણી યારે જેજેભાઈ આવવાના છે, તો જેજેભાઈને લઈ લઈએ અને પછી મળીએ આગળ. અને વાગ્યા છે હજી 7:15. કસ્ટમરે આપણને 8 વાગ્યાનું કીધું છે અને તળાજા ઓર્ડરમાં જવાનું છે, જે અહીંથી 50 કિલોમીટર દૂર થાય છે. અને થોડુંક મોડું થઈ ગયું છે એટલે ફટાફટ બહાર આવીને જ ઘરની બ્લોગ શરૂ કર્યો છે. અને મોડું તો એમ નથી થઈ ગયું, ત્યાં તો 9 વાગ્યા આસપાસ જ શરૂ થાય, 9 વાગ્યા પ્લસ આગળ વધી જાય ટાઈમ. પણ આપણને કસ્ટમરે 8 વાગે પૂગવાનું કીધું છે, એટલે કસ્ટમર એ ભગવાન કહેવાય, એટલે એ કે એમ આપણે કરવું પડે. એટલે આપણે 8 વાગે પૂગી જાવ અને જોઈએ પછી કેટલા વાગે કામ શરૂ થાય. પેલા તો જેજેભાઈને મળીએ મોવો. તો જો ભાઈ જેજેભાઈ બારી આવે છે કપડાની થેલી બેલી લઈને, તો ફટાફટ નીકળી જઈશ. હવે 20 મિનિટની જ વાર છે, ટૂંકમાં 22 મિનિટની. એટલે ફટાફટ નીકળી જાય ને ડાયરેક્ટ મળીએ આપણે સોભાવડ તળાજાની બાજુમાં છે, 5 કિલોમીટર. હાલો તો નીકળીએ. તો ભાઈ જો કેટલા વાગ્યા છે, 8:43 થઈ છે. એટલે ઘડીક પેલા ફોન આવ્યો તો નથી કે ભાઈ નિરાતે આવજો, હવે 10:15 નું મુહૂર્ત છે. મને તો ખબર જ હતી, મેં એને કાલે જ કીધું હતું કે ભાઈ 10 વાગ્યા સિવાય તમારું મંડપ મુહૂર્ત કે છે કઈ ગણેશ સ્થાપના હોય શરૂ નહીં થાય. તો કે નહીં 8 વાગે આવી જ જજો, 8 વાગે આવી જજો. એમાં તો ભાઈ જે ભાઈ ને મેં વહેલા જગાડ્યા 6 વાગ્યાના અને 8 વાગે પૂગવાનું, તો પછી ઘડીક ખોટી થઈ જાય. અને આને થોડુંક તેલ આપી દીધું છે એટલે હું થોડીક વ્યવસ્થિત હાલે, એટલે કાંઈ વાંધો નહીં. હવે જો તળાજા પૂગી ગયા છે, તળાજાનો ડુંગરો આસો દેખાય છે, ધુમ્મસના કારણે નહીં દેખાય ક્લિયર. થોડો તડકો થઈ જાય ને પછી દેખાય. ને હવે ફૂગું આવી ગયા છે, તો ફૂગીએ ને હવે ડાયરેક્ટ મળી. ચાલો ભારત માતા કી જય. ફૂગી ગયા છે ભાઈ, અને ડેકોરેશન બધું કમ્પ્લીટ ગોઠવાઈ ગયેલું છે. હવે ગણેશ સ્થાપનાની વિધિ શરૂ કરવાની છે. અને જેજેભાઈને શરદી થઈ ગઈ છે, અવાજ બેસી ગયો છે, હજી શરૂઆત થઈ છે. ક્યાં જોઈએ હવે 2 દિવસમાં શું થાય. કઈ ન થયેલા ભાઈ, એ તો 3 દિવસ છે. એમ વાંધો નહીં, હાલો તો સામાન ખોલી કેમેરા કરી રેડી. તો ભાઈ હજી મંડપ મુહૂર્ત કેવું કઈ શરૂ નથી થયું ગણેશ સ્થાપના કે ભાઈ. તો બહાર આવી ગયા છે, નાસ્તો બસ્તો કરી લીધો છે, ચા પાણી પી લીધા. આવો કોણે ખાધેલો છે નાનપણમાં, એ કોમેન્ટ કરજો. હું તો હજી ખાવ છું. તો ભાઈ 8 વાગે નહીં, 9 વાગે નહીં, 10 વાગે નહીં, 11 વાગ્યા છે, હજી કાંઈ શરૂ નથી થયું. અને ગોરદાદા છે એ ગામમાં બીજા મેરેજ છે ને ત્યાં ગયા છે, એટલે ત્યાં વિધિ પતાવીને અહીં આવે પછી અહીંયા શરૂ થાય. એટલે અમારા કામમાં જો ભાઈ આવું બધું હોય એટલે સહન કરવું પડે, થોડું ઘણું જાતું કરવું પડે, અને ઘણું બધું કરવું પડે. સવારે 6 વાગ્યાના વહેલા જાગીને નીકળ્યા હતા. જેજેભાઈ બારી હારે હતા એટલે 4 વ્હીલ લઈને આવ્યા, નકર તો હું એકલો હોય કે અમારા કોઈ સાથી મિત્રો હોય તો 2 વ્હીલ લઈને આવી. કેમ કે આપણી યારે જે બીજા વ્યક્તિઓ કામ કરવા આવતા હોય તો એને આપણા લીધે તકલીફ ન પડવી જોઈએ, ટાયર તડકો કે XYZ ન લાગવું જોઈએ. પણ કાંઈ વાંધો નહીં, હવે આવું બધું છે જીવનમાં, અને ફોટોગ્રાફીની લાઈનમાં આવું બધું રહે. એટલે જો તમારે આવવું હોય તો પહેલાં 100 વાર વિચાર કરજો કે સવારે વહેલા જાગો ને પછી બપોર સુધી બેસવાની તાકાત હોય ને તો ફોટોગ્રાફીનું કામ કરવું. એટલે બધા ક્લાયન્ટ એવા ન હોય, બધી જગ્યાએ આવું ન થાય, પણ અમુક જગ્યાએ આવું ક્યારેક એસ્ટિમેટ વિખાઈ જતું હોય ત્યારે સહન કરવું પડતું હોય છે. તો ભાઈ છે ને વાગી ગયા છે 1:42, અને હું જે ભાઈ અત્યારે મંડપ મુહૂર્તમાં ફોટા પાડી છે. આ ગોરદાદા ને 3-4 આજે લગ્ન ભેગા થઈ ગયા હતા, થોડુંક મોડું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, પતાવી દેવું બધું ટાઈમસર. શું કેવું દાદા તમારું? મુહૂર્તમાં હજી 2 જણાને ફોટો પાડવાનો બાકી છે. ભાઈ આવી ગયા છે આપણને. શું લેવા છે? કેવા કલરની? કેવા કલરની છે? કલર નું નામ નથી આવડતું? કઈ કલર? ભાઈ ચા પાણી બે આવી ગયું છે, ચા પાણી પી નાખી. તો ભાઈ મંડપ મુહૂર્ત થઈ ગયું છે પૂરું, અને અમે નીકળી ગયા છીએ. અને હવે જવાનું છે આપણે ભગુડા આવે છે રસ્તામાં, તો દર્શન કરીએ અને પછી નીકળીએ આપણે ઘર તરફ. તો ભાઈ પૂગી ગયા છીએ ભગુડા માં મોગલમાના સાનિધ્યમાં. અને જે ભાઈ પણ બ્લોગ શૂટ કરવા માંડ્યા છે, એમની ચેનલ છે જે બારીયા ઓફિશિયલ.
તો સબસ્ક્રાઈબ કરી નાખજો. નીચે મેન્શન કરી જ દઉં છું. અહીં એને કરવી હોય તો નકર શું કહેવાનું, નકર કાંઈ નહીં, વાંધો નહીં. ચાલો હવે દર્શન બર્શન કરી લઈ અને ભાઈ તમને દર્શન કરાવી દઉં બહારથી, કેમ કે અંદર તો વિડીયોગ્રાફી એલાઉડ નથી. અને મોગલ મને માનતા હોય જય માં મોગલ લખી નાખજો કોમેન્ટમાં. તો પેલા તો અહીંયા હાથ પગ મોઢું ધોવાની સુવિધા છે. હાથ પગ મોઢું ધોઈ નાખીએ અને પછી કરીએ દર્શન. તો ભાઈ પૂગી ગયા છીએ મંદિરે અને દર્શન કરી શકો છો તમે બધા માં મોગલમાં ના. અંદર તો કેમેરો એલાઉડ નથી, તો આપણે બહારથી જ દર્શન કરી લીધા છે. જે ભાઈ શૂટ લે છે એનું શોર્ટ વિડીયોનું. તો તમામ મિત્રો બહારથી દર્શન કરી લઈ અને પોતપોતાની જે કાંઈ મનોકામના હોય એ માગી લઈ. અને ભાઈ લાખોની સંખ્યામાં આવે છે માણસો અહીંયા માં મોગલમાંના દર્શન કરવા. તો ભાઈ પ્રસાદીની ખૂબ સારી એવી વ્યવસ્થા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રસાદી લઈએ કે એવી વ્યવસ્થા છે. તો પ્રસાદી લઈ લઈએ ને પછી આપણે નીકળીએ અહીંથી. બધું કામ પતાવીને ઘરે પૂગી ગયા છે. હવે અત્યારે જે કાંઈ કામ છે થોડું ઘણું વધી ગયું છે, કેમ કે 21 થી 23 તારીખ સુધીમાં ઘણા બધા લોકોને આમ ટૂંકમાં ઘરે આવવાના છે ને ટ્રેનિંગ આપવાની છે. એટલે 5-7નું તો પાક્કું છે, પણ બાકી બીજા ઘણા બધાના મેસેજ આવે છે. બધાને રિપ્લાય આપવાના છે ને બધાને વાત કરવાની છે. અત્યાર સુધી વ્લોગ એટલે જ ન બનાવી ગયો, બધાને જવાબ આપતો હતો એટલે. તો હવે કાલથી વ્લોગ શરૂ કરશું. ત્યાં સુધી બાય બાય.